લેશો કાળજી ગરમી અંગે એએમએના પ્રેસિડેન્ટ ધીરેન મહેતાએ આની માહિતી આપી। ઘરની બહાર નીકળતા પહેલા પાણી પીવું જોઈએ। દિવસમાં ઓછામાં ઓછું 15 ગ્લાસ પાણી પીવું જોઈએ। શરીરમાં સોડિયમનું લેવલ જાળવવા માટે લીંબુ પાણી પીવું જોઈએ। ખાંડ અને મીઠાવાળું પાણી ખાસ પીવું જોઈએ। ગરમીમાં ભૂખ્યા પેટે દોડાદોડી ન કરવી જોઈએ। કોલ્ડ ડ્રિંક પીવાનું ટાળવું જોઈએ। બાળકો અને વૃદ્ધોએ બિનજરૂરી બહાર ના જવું જોઈએ। રેડ એલર્ટ एक्चुअली 3 જાતના અલગ અલગ એલર્ટ હોય છે। એમાં રેડ એલર્ટ એટલે હાઈએસ્ટ ગરમીનું હોય છે। રેડ એલર્ટમાં ગરમીનો પારો એકદમ જ વધી જતો હોય અને એના કારણે આપણને ઘણી બધી તકલીફ થતી હોય છે, કારણ કે આપણું બોડીનું એક્સપોઝર ગરમી તરફનું વધી જાય અને એના હિસાબે પાણી ખાસ કરીને ઓછું થતું હોય અને બોડીનું ટેમ્પરેચર, બહારનું ટેમ્પરેચર, સ્કિનનું ટેમ્પરેચર વધારે રહેતું હોય એટલે પાણી ઇવેપોરેટ થાય। સાદી ભાષામાં આપણે કહીએ તો બાષ્પીભવન થતું હોય। એટલે સૌથી મોટી સમસ્યા ડિહાઇડ્રેશનની રહેતી હોય છે, ખાસ કરીને જે લોકો બહાર ફરતા હોય, બપોરના ટાઈમે બહાર ફરતા હોય અને 2 વ્હીલર્સ પર કે એમાં ફરતા હોય એ લોકો માટે ખાસ આ પ્રોબ્લેમ ઊભો થતો હોય છે। સાધારણ રીતે ઘરની બહાર જ્યારે પણ નીકળીએ ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ અને દિવસ દરમિયાન પણ પાણીનો ઉપયોગ રાખવો જોઈએ। આઈડિયલી 15 ગ્લાસ, લગભગ કહીએ કે 3 લીટર જેટલું પ્રવાહી જવું જોઈએ। એની અંદર આપણે સાદું પાણી પણ લઈ શકીએ, લીંબુનું શરબત લઈ શકીએ, કોઈ પણ ફ્રેશ ફ્રૂટ જ્યુસ લઈ શકીએ। બને ત્યાં સુધી ઘરે જે જ્યુસ બનાવ્યું હોય તો એડવાઇઝેબલ છે, અથવા તો છાશ કે એવું કંઈ પણ લઈ શકાય। પણ પ્રવાહી મિનિમમ 15 ગ્લાસ પ્રવાહી તો જવું જ જોઈએ, જેથી કરીને ડિહાઇડ્રેશનનો અથવા પાણી ઓછું થવાનો પ્રોબ્લેમ ના થાય। તો લઈએ એક બ્રેક, અને બ્રેક બાદ પાછા મળીએ।